કેમ છો? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે વંદના અને તમારા લોકોનું સ્વાગત છે મારી હોસ્પિટલમાં, જ્યાં હું કરું છું પોસ્ટમોર્ટમ. તો પોસ્ટમોર્ટમ શેનું અને હોસ્પિટલ શેની, હે ને? એવો તો પ્રશ્ન થતો જ હશે. હોસ્પિટલ એટલા માટે જે લોકો નવા છે એમને ખબર નથી, જેમને મારા વિડીયો જોયેલા છે એમને ખબર હશે. હોસ્પિટલ એટલા માટે કે આ મારી ચેનલ છે જેને હું હોસ્પિટલ કહું છું, કે જ્યાં હું કરું છું આપણે જે ઓનલાઈન વસ્તુઓ ખરીદીએ છીએ એનું બારીકથી નિરીક્ષણ કરીએ છીએ. એટલે હું રિવ્યૂ આપું છું, એટલે કે હું એનું પોસ્ટમોર્ટમ કરું છું. એટલે તો આવી જાઓ, આપણે સ્ટાર્ટ કરીએ આપણું પોસ્ટમોર્ટમ. એ પહેલાં તમે લોકો મારી ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને હિટ કરજો. સાથે એનામાં ઓલનું ઓપ્શન આવે છે એના ઉપર ટિક કરજો, જેથી મારા જે પણ નવા વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળે અને તમે મારા બધા જ વિડીયો જોઈ શકો. તો આજનો જે રિવ્યૂ છે, જે પોસ્ટમોર્ટમ છે, એ છે હમણાં નવરાત્રિ નજીક આવી રહી છે, એટલે આપણે ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર નવરાત્રિ આવી રહી છે. બહુ જ ઓછો ટાઈમ છે, તો એના માટે હું કલેક્શન લઈને આવી છું. આજે હું એક લહેંગાનું તમારી સામે રિવ્યૂ કરીશ. લાસ્ટ તો મેં મંગાવ્યો હતો, જેમાં મારો સ્કેમ થયો હતો, મીશો સ્કેમ. એ વિડીયો તમે લોકોએ ના જોયો હોય તો એનો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂર જોઈ લેજો. અને એવું તમારી સાથે ના થાય, કદાચ થયું હોય તો કમેન્ટ બી કરજો. તો આજનો જે આપણું પ્રોડક્ટ છે એ છે આ લહેંગો, મતલબ કે ચણિયો. જે ચણિયાચોળીના ચણિયો મેં મંગાવ્યો છે એનું આજે હું તમારી સામે પોસ્ટમોર્ટમ કરીશ. તો પહેલો આપણો પોઈન્ટ છે કે પિક્ચર જેવું જ આવ્યું છે કે નહીં. તો હા, પિક્ચર જેવું બતાવ્યું છે એવું જ છે. ખાલી થોડોક આપણે ફોટો પાડીએ ને સામે વસ્તુ હોય તેમાં કલરનો થોડો ચેન્જીસ હોય, એવો જ ચેન્જ છે, બાકી કોઈ ચેન્જ નથી. સેમ ટુ સેમ એવો જ આવ્યો છે. હવે જોઈએ આપણે એનો ચણિયો. સેમ પીચ કલરમાં તમને ચણિયો મળશે અને ચણિયો કંઈક આવી રીતે છે, જેમાં ઉપરનો જે બેલ્ટ છે એ પ્લેન મળશે. જે 34 કે 36 જેમની કમર હશે એમને લોકોને આવશે, પછી ડબલ એક્સેલ વાળાને નહીં થાય, અત્યારથી જ હું તમને કહી દઉં. અને આ એનું દોરી છે બાંધવાની, ફિટ કરવાની, અને એનામાં આવી રીતે મસ્ત લટકણ આપેલા છે. જોયા? મને તો આ લટકણ ઉપર જ પ્રેમ આવી ગયો, કેટલા મસ્ત લટકણ આપેલા છે. અને એની સાથે તમને અહીંયા ચેન પણ મળે છે, ઈયરિંગ. અને આ લાંબી એનો આ ઘેરો તો તમે જુઓ, ટ્રાયનમાં જોજો કેવો ઘેરો છે, કેવી દેખાય છે, મારા ઉપર કેવી લાગે છે, એ તમને અહીંયા વિડીયોમાં દેખાઈ જશે. કંઈક આવી છે, ઉપર આખી પ્લેન છે અને અહીંયા કેટલા ગોટા પત્તી જે લેસ આવે એને ચોંટાડેલી છે. અહીંયા જોઈ લઈએ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10, પૂરી 10 પટ્ટી અહીંયા આપેલી છે ગોટા પત્તીની, અને નીચે પ્લેન છે. અંદર તમને જોવું તો અંદર ક્રેપ મટીરિયલનું તમને લાઇનિંગ આપવામાં આવ્યું છે આખું. અને સૌથી સારી વસ્તુ છે કે તમને અહીંયા લગભગ 500 કે 600ની આજુબાજુ છે, પણ એ પ્રમાણે તમને અહીંયા કેન પણ આપવામાં આવ્યું છે, જે મને બહુ જ વધારે ગમ્યું. તો હું દિલથી કહું છું કે તમારે આ જે લોકોને થઈ રહે, મતલબ કે એક્સેલવાળા છે, એલવાળા છે, એમને ત્યાં થઈ જ રહેશે, તો એમને આ લેવો જ જોઈએ. કે 550-600 રૂપિયામાં શું આવે છે? આટલું ઘર બેઠે તમને આટલું સારી વસ્તુ મીશો જ આપી શકે. તો જરૂરથી લેજો, મને બહુ પસંદ પડ્યું. અને આની જે લેન્થ છે એ મેં માપી લીધી છે, 41 કે એવું કંઈક આવે છે, મેં માપેલી જ છે. તો બી હું તમને કહી દઉં, 41.5 કે 41 છે, 41.5 છે. અને મને બહુ જ ગમ્યું. તમને લોકોને જો ગમે તો તમે મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આની લિંક મળી જશે, જ્યાં તમે જાઓ અને ડાયરેક્ટ એના ઉપર ક્લિક કરશો તો તમને એ પ્રોડક્ટ આવી જશે અને તમે જરૂરથી પરચેસ કરજો. ફરી મળીશું. આ વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્તે બધાને, જય શ્રી કૃષ્ણ.